નમસ્કાર મિત્રો, આજે આર્ટિકલ્સની 1 to 100 બ્લેન્ક્સ આપણે જોવાના છીએ બધી એના આન્સર સાથે સમજીશું કે એ એન અને ધ આર્ટિકલ કેટલા હોય 3 એ એન અને ધ એમાં એ અને એન જે છે એ સિંગ્યુલર નાઉન સાથે લાગે છે અને એનો શબ્દ જે આપણે બોલીએ છીએ કે પ્રોનાઉન્સિએશન આ ઈથી થતું હોય લાઈક આ ઈ ઉથી થતું હોય તો એવા એકવચન નામ સાથે આપણે એન મૂકીશું અને બાકી બધા જે વ્યંજન પ્રોનાઉન્સિએશન હોય છે એમની સાથે આપણે એ મૂકીશું. અને ધની તો વાત આપણે બધાને ખબર છે કે નિશ્ચિતતા દર્શાવતો હોય છે. પહાડોના નામની અંદર કોઈ પર્ટિક્યુલર નામ હોય તો એ બધા આગળ ધ આવશે. પણ કેટલાક એક્ઝામ્પલ આપણે બહુ સારા 1 to 100 બ્લેન્ક જોઈએ આન્સર સાથે સમજીએ પણ. હી સીમ્સ ટુ બી ડેશ યુરોપિયન. હવે અહીંયા યુરોપિયનમાં યુ બોલાય છે મિત્રો, બરાબર છે, એટલા આર્ટિકલ એ આવશે, રાઈટ. સેકન્ડની વાત કરું તો આયરન ઇઝ અ ડેશ યુઝફુલ. આમાં પણ તમે જોશો કે પ્રોનાઉન્સિએશન યુથી બોલાય છે એટલા આર્ટિકલ એ આવશે. નેક્સ્ટમાં મિસ્ટર દેવ ઇઝ અ ડેશ બીએ. તો બીએમાં પણ એ બી બોલાય છે એટલે એ આવશે. કીપ ઇન ધ માઇન્ડ પ્રોનાઉન્સિએશન પર આપણે વધારે ભાર આપવાનો છે, એ ખાસ ધ્યાન આપીશું આપણે. બીજાની વાત કરું તો મિસ્ટર દાસ ઇઝ અ ડેશ યુનિયન. તો આમાં પણ યુ બોલાય છે એટલે પણ એ આવશે. 12 ઇંચીસ મેક અ ફૂટ બોલાય છે, એટલે ફૂટ બોલાય છે એટલે આવશે. હી લોસ્ટ અમ્બ્રેલા. અમ્બ્રેલા મીન્સ મેં કીધું ને અજગરનો એ બોલાય છે એટલે એન આવશે. ત્યારબાદ ઇટ ટૂક મી ડેશ આર બોલાય છે, એચ સાયલેન્ટ છે એટલે એન આવશે. ધ મેન ઇઝ અ ડેશ ઓનેસ્ટ પર્સન. વી નો આઉટ દેટ ઓનેસ્ટ એટલે બોલાય છે એટલે એન આવશે. પ્રોનાઉન્સિએશનમાં ખાસ ભાર આપવાનો છે. અમદાવાદ ઇઝ અ ડેશ માન્ચેસ્ટર ઓફ ઇન્ડિયા. કીપ ઇન ધ માઇન્ડ ઇઝ અ માન્ચેસ્ટર ઓફ ઇન્ડિયા. એક પર્ટિક્યુલર બિઝનેસનો શો કરે છે એટલે આપણે ધ મૂકીશું ત્યાં, ધ માન્ચેસ્ટર આવશે. હી હેઝ ગોન ટુ ડેશ યુએસએ. યુએસએસઆર આ બધા ગ્રુપ ભેગા થઈને સ્ટેટ બન્યું હોય છે એટલે ધ આવશે. એમેઝોન બધાને ખબર છે, ધ આવશે, પર્ટિક્યુલર શો કરે છે. વી નો અબાઉટ ડેશ ઇંગ્લિશ આર. એમાં પણ ઇન્ડસ્ટ્રીયલ રેસ છે એટલે પણ ધ આવશે. પીપલની વાત કરી છે. ધ સ્ટુડન્ટ ફ્રોમ ડેશ નેબરિંગ. વી નો અબાઉટ નેબરિંગ સ્કૂલ આર ગોઈંગ ટુ એન એક્સકર્શન મીન્સ અહીંયા પણ ધ આવશે. મેન વોઝ એટ ધ ફર્સ્ટ એલમોસ્ટ. નો એનિમલમાં આપણે શું બોલીએ છીએ એન, તો એન એનિમલ આવશે. ફ્રેન્ચ વિયર એલિગન્ટ ક્લોથિસ. કીપ ઇન ધ માઇન્ડ ફ્રેન્ચ મીન્સ પર્ટિક્યુલર પ્રજાની વાત કરી છે, ધ આવશે. ધ ઇન્ડિયન બોલીએ છીએ ને એ રીતે. ધે વેર ઓલ્સો અગેન્સ્ટ ફોર્મિંગ. બધાને ખબર છે ઓ છે પણ બોલાય છે વ એટલે આવશે. અર્જુન વોઝ ગુડ. વી નો અબાઉટ અર્જુન વોઝ ગુડ. અર્જુન વોઝ ગુડ ફ્રેન્ડ ઓફ લોર્ડ કૃષ્ણા. કીપ ઇન ધ માઇન્ડ. તો એમાં પણ ગુડ એ વિશેષણ છે એટલે ગ બોલાય છે એ આવશે. હી ઇઝ અ ડેશ એમબીબીએસ. એમબીબીએસમાં પ્રોનાઉન્સિએશન અજગરના અથી થાય એટલે એન આવશે. ત્યારબાદ ઇટ ઇઝ અ ડેશ ઇમ્પોર્ટન્ટ રોલ. કીપ ઇન ધ માઇન્ડ તો એન ઇમ્પોર્ટન્ટ રોલ આવશે. ઓલવેઝ સ્પીક ધ ટ્રુથ. સનાતન સત્યવાક્ય છે. કાલિદાસ ઇઝ ધ ઉપમા આપવામાં આવી છે એટલે ધ આવશે. એમ તમને પહેલાં જ કીધું ઉચ્ચાર અજગરના અતિ થાય છે એટલે એન આવશે. ઇમરાન ઇઝ એન ઓનેસ્ટ મેન આવશે. આઈ હેવ અ બેડ કોલ્ડ. ઓકે. 25 હી સેન્ટ એસએમએસમાં એન બોલાશે. કીપ ઇન ધ માઇન્ડ મિત્રો એક એક બ્લેન્ક બહુ ઇમ્પોર્ટન્ટ છે. હી ઇઝ ડેશ યુરોપિયન. કીપ ઇન ધ માઇન્ડ યુરોપિયનમાં યુ એટલે યુ બોલાય છે. 26 એટલે યુ બોલાય છે. યુરોપિયન એટલે એ આવ્યો. ઈને જોઈને એન ના મૂકતા, આ ખાસ ધ્યાન આપવાનું છે. રામ સો ડેશ હિમાલય. હિમાલય ઇઝ અ માઉન્ટેન રેન્જ ઇઝ ધ વી નો અબાઉટ ધ. ઇટ વોઝ
એનિમિયસ ડિસિઝન, અનએનિમિયસ ડિસિઝન આવશે. આઈશોઓસિસ, કીપ ઇન ધ માઇન્ડ, એન આવશે. ગંગા રિવર નેમ ધ. મિસ ગુપ્તા ઇઝ FRCS, એક સમુદાય છે. એફ માટે શોર્ટ ફોર્મ લખાય કોઈ બી તો એ આવ્યો છે, એટલા માટે અહીંયા શું આવશે? એન આવશે. શી રીડ્સ ધ ગીતા એવરી ડે, કીપ ઇન ધ માઇન્ડ. સાયક્લોન ઇઝ અ ડેશ આઇલેન્ડ, તો એન આવશે. નવ યુનિફોર્મ આવશે. યુરેશિયન આવશે. જુલિયસ સીઝર ઇઝ અ ડેશ હિસ્ટોરિકલ, કીપ ઇન ધ માઇન્ડ આવશે. હી શો ડેશ યુનિક સાઇટ આવશે. યુનિકમાં યુ બોલાય છે. ડોન્ટ મેક નોઇઝ આવશે. 39 હી ઇઝ SDO, એ બોલાય છે એટલે એન આવશે. આઈ વોન્ટ ડેશ એક્ટિવ યંગ મેન, તો એન એક્ટિવ બોલાય છે. 41 ધ ડોક્ટર કોલ્સ હિયર ટ્વાઇસ, કેટલી વાર બોલાય છે? મહિનામાં એક વાર, અ મંથ બોલાય. હી ઇઝ અ જસ્ટિસ ઓફ પીસ. ધ ફાર્મર અર્ન 3 rupees a day. He bought dash a house last year. He bought dash a house last year. 44 we know about it, a house આવશે. 45 what a pity, અહીંયા વોટ પછી વિશેષણ ખાલી જગ્યા પછી છે એટલે પીટી જે શો કર્યું છે એ મિત્રો વિશેષણ છે એટલે અ આવશે. વોટ ડેશ વન્ડરફુલ sight it was. What pity, what a wonderful house. Dash pen is mightier than sword, તો ડિગ્રીનું વાક્ય છે. સ્ટાર્ટિંગમાં પ્રજા ધ આવશે. એમડીમાં એન આવશે. Now we have 49 he looks as stupid as an owl. There is a dash a, એન એવું બોલાશે. અજગરના એનું પ્રોનાઉન્સિએશન. 51 ધ પીપલ ઓફ એશિયા સ્પીક મેની લેંગ્વેજીસ. આઈ શાલ ગો એન્ડ ઇન્ફોર્મ ધ પોલીસ, કારણ કે મારે પર્ટિક્યુલર જઈને પોલીસને ઇન્ફોર્મ કરવાની છે, ચોક્કસ દર્શાવવા માટે ધ આવશે. ગ્રેટ મેન નેવર લુક એટ અ પર્સન્સ એક્સટેરિયર, બહુ મસ્ત વાક્ય છે. એટલે પર્સન્સ એપોસ્ટ્રોફી એસ લાગ્યો છે એટલે પર્ટિક્યુલરતા શો કરી છે, ધ આવશે. હી જોઈન્ડ કર્યું હતું ધ બાર. 55 હાફ અ લોફ ઇઝ બેટર દેન નો બ્રેડ. આઈ વોઝ uneasy, the meter is a unit of length. Tagore was famous Bengali poet, so Tagore was a famous house. 49 we know about 60. 58 or 59 my father gives me 50 rupees a week. 60 number the dress which she wear is sober. 61 the gold in the ring is pure, particular શો કરી છે. the Gita, keep in the mind, the Gita is the holy book. My sister is dash MBA from Calcutta University. So here the MBA is one type of the degree, so we know about N no pronunciation થશે એટલે N આવશે. No, the woman goes to the work in the morning, particular સમય શો કર્યો છે. He is endowed with a number of qualities. The darkest cloud was
a silver lining. I show the Tagore in him. બુકમાં જોયું છે. That was a unicorn. He was the first. UNO ની વાત કરી છે એટલે અહીંયા પણ the UN is the forlorn hope for the world peace. 71 બેસ્ટ સુપરલેટિવનું વાક્ય છે એટલે ધ આવશે. નન બટ NRI કેન એપ્લાય ફોર ધીસ, તો NRI આવશે. ડેશ રીચ આર નોટ ઓલવેઝ હેપી, તો ધ રીચ આર નોટ ઓલવેઝ હેપી. he is dash યુનિવર્સિટી સ્ટુડન્ટ. કીપ ઇન ધ માઇન્ડ, તો અ યુનિવર્સિટી આવશે. ઇન્ડિયા ઇઝ અ ડેશ ગ્રેટ કન્ટ્રી, આવશે એમાં પણ. નાઉ નેક્સ્ટ વન. I know dash man who came here yesterday. 76 number. We know about the man ની વાત કરી જે આવ્યો તો ગઈકાલે. If you call out you are. 77 રાજધાની, the washing utensils. 79 a utensils, a devil, water devil. 81 the longest superlative degree છે એટલા માટે which is the longest river in the India. The used to play in, મેં તમને પહેલાં કીધું એપોસ્ટ્રોફી એસ છે, પર્ટિક્યુલરતા શો કરે છે. ધ જાયન્ટ્સ ગાર્ડન. આઈ ફર્સ્ટ મીટ હિમ, મતલબ એક વર્ષ પહેલાં મળી હતી એટલે અ યર આવશે કે પહેલાં મળ્યું હતું. આઈ શાલ ગો એન્ડ ઇન્ફોર્મ, સેમ ટુ સેમ આગળ એક બ્લેન્ક આવી ગઈ છે આવી. ધ પોલીસ. ધ કિંગ લેફ્ટ ડેશ હેર, તો એન હેર આવશે. યસ, હેર. He was 86 once famous. Mr. Sarkar is an MP. Now, so Eva was the great, was a stronger ruler. They will come on the 10th of the next month. Check a dash beast, मतलब ધ beast આવશે. We know about in you. Smita goes to temple in the morning. We know about a particular time in the morning. This book has won dash book prize, the book prize. I met a small boy in the store, so we know about आएगा. My sister is learning to play dash violin in her school, तो violin is one kind of instrument, तो ध आएगा. You are dash Ishwar Chandra IC, we know about is one kind of the Ishwar Chandra, तो N आएगा. It was dash and excellent. 90 Diwali is a famous. 98 में द मोर द મેરિયર, મતલબ ડબલ કમ્પેરેટિવની ડિગ્રી છે એટલે અહીંયા ધ મોર, અહીંયા ધ મેરિયર આવ્યું. 99 ધ મોર આવશે, ડબલ કમ્પેરેટિવ ડિગ્રી છે. ધ મોર મની વી હેવ, ધ મોર મની વી વોન્ટ. કોલકાતા ઇઝ વન ઓફ ધ બિગેસ્ટ સુપરલેટિવ ડિગ્રી છે એટલા માટે અહીંયા 100 પૂરી થાય છે. મિત્રો થેન્ક યુ વેરી મચ. આ બ્લેન્ક કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે, કોઈપણ એક્ઝામ માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. તમે રીડ કરી એના રૂલ્સ પ્રમાણે આપણે અહીંયા સમજાય છે, તો જરૂરથી શેર કરજો અને જરૂરિયાતમંદ સુધી પહોંચાડો. થેન્ક યુ.